જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આપણે એકાદશી તો કરીએ છીએ, પણ એકાદશી શા માટે કરવામાં આવે છે, શું તમે જાણો છો? તો આપણે જોઈએ. મનુષ્યએ પોતાના તન, મન અને ચિત્તની વિશુદ્ધિ વ્રતના ઉપવાસથી એકાદશી કરવી જોઈએ. પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે કે નજીક અને વાસ એટલે કે રહેવું, અર્થાત નજીક રહેવું. આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ. મનુષ્યની આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને આપણા અંતઃકરણને વિશુદ્ધ કરવાનું વ્રત તે એકાદશી છે. સામાન્ય રીતે 2 એકાદશી 15 દિવસે 2 વાર આવે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે એકાદશી કદાચિત 2 વાર સાથે આવી જાય છે. તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયના 1 કલાક અને 36 મિનિટ પહેલાં શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે. પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલાં 1 કલાક 36 મિનિટ કરતાં ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો તે અપૂર્ણ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહે છે, જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જાય તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીના ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો જોઈએ. આ વ્રત સામાન્ય રીતે 3 દિવસના વિધાનથી થાય છે, જેમાં દશમીના દિવસે મનુષ્યએ એકવાર ભોજન કરવું, એકાદશીના દિવસે કેવળ જળ પર આધાર રાખવો અને બારસના દિવસે ફરી એકટાણું કરવું. એકાદશીનું વ્રત કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે 15 દિવસે 1 દિવસ ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શારીરિક આદિ વ્યાધિઓ દૂર થાય છે. માટે જ એકાદશી કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.